જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, હું અનિલ પણસાળા. આજે આપણે નામાના મૂળ તત્વ ધોરણ 11 એમાં ચેપ્ટર 5મું હિસાબી સમીકરણ, એમાં સ્વાધ્યાયનો દાખલો બીજો, એનો આપણે ચોથો લેક્ચર લઈ રહ્યા છીએ. આમાં આપણે શું કરવાનું છે? બેઝિક સમજૂતી સાથે આપણે આગળ વધીએ તો કે નીચેના વ્યવહારોની આમ નોંધ લખો. તો સૌ પ્રથમ આપણે એની આમ નોંધ લખવાની છે અને તેની સમીકરણ આધારિત હિસાબી અસરો સમજાવો. તો આ ચેપ્ટરમાં આપણે સમીકરણ શીખી ગયા a બરાબર c પ્લસ l. તો સમીકરણ આધારિત આપણે હિસાબી અસર આપવાની છે. તો અગાઉ આપણે જોઈ લીધું છે, છતાં એક સામાન્ય રિપીટ રિવિઝન હું તમને આપી દઉં કે સૌ પ્રથમ ક્રમ, પછી તમે આમનોંધ લખશો, એની ઉધાર અસર, જમા અસર, જે તમને અહીં સુધીની આમનોંધ આવડે છે એટલું આપણે લખી નાખશું. સાથે આપણે સમજૂતી લખશું. તો સમજૂતી તો એક ખાતું ઉધાર અને બીજું ખાતું જમા, દ્વિનોંધી નામા પદ્ધતિ મુજબ કોઈ પણ એક વ્યવહારની બે અસર થાય, એક અસર ઉધાર થાય અને બીજી અસર જમા થાય. તો એ પ્રમાણે લખ્યા પછી એની અસરને કારણે એક સમજૂતી આપવાની. સમજૂતી આપી દીધા પછી આપણું ધંધાકીય જે સમીકરણ છે, હિસાબી સમીકરણ, તો એ હિસાબી સમીકરણ છે a બરાબર c પ્લસ l, મિલકતો બરાબર મૂડી પ્લસ દેવા. સમીકરણ એમ કહેવા માગે છે કે ધંધામાં જેટલી મિલકતો છે એટલો જ મૂડી અને દેવાનો સરવાળો થાય. જેટલી મિલકતો હોય એટલી જ મૂડી અને દેવા થાય. તો દરેક વખતે તમે કોઈ પણ વ્યવહારની આમ નોંધ લખશો, એની સમજૂતી આપશો, એનો વધારો ઘટાડો જ્યારે તમે સમીકરણમાં લખવા માટે જાશો તો મિલકત વધે છે તો સામે મૂડી વધતી છે, મિલકત વધે છે તો સામે દેવું વધતું હોય છે, મિલકત વધે છે અથવા મિલકત ઘટે છે તો આ બેમાંથી એકમાં ક્યાંય અસર નહીં થતી હોય. આવી કોઈ પણ અસર આપો તો છેલ્લે તમે જ્યારે સરવાળા કરશો તો જે સમીકરણ તમે પૂરું કરશો ને સમીકરણનો સરવાળો હંમેશા સરખો થશે. જો એમાં કાંઈ ભૂલ આવી છે તો આપણને હિસાબી અસર આપતા આવડતી નથી અથવા સમીકરણ હજી આપણને સમજાતું નથી. તો આ પોઈન્ટને ધ્યાનમાં રાખી અને આજના લેક્ચરમાં આપણે છે એ આગળ વધીએ છીએ. 15 તારીખ સુધીનું કામ આપણે પૂરું થઈ ગયું છે. 16 તારીખ કે 16મા વ્યવહારથી આપણે શરૂઆત કરીએ. હાલો, 16 રૂપિયા 6000 દીકરીની કોલેજ ફી ભરી. રૂપિયા 6000 દીકરીની કોલેજ ફી ભરી. હવે ધંધામાંથી તમે દીકરીની કોલેજ ફી ભરો છો તો એમાંથી તમે કર્યો કહેવાય શું? તો કે ઉપાડ. હાલો, તો ધંધામાંથી ઉપાડ કર્યો, કાંઈ કીધું નથી એટલે રોકડા ચૂકવા હોય તો રોકડ જાય તો જમા અને માલિક ઉપાડ કરે તો ઉપાડ ખાતે ઉધાર થાય. 16 તારીખ ઉપાડ ખાતે ઉધાર, તે ધંધામાંથી રોકડ જાય એટલે રોકડ ખાતે જમા, રોકડ ખાતે જમા. કેટલી ફી ચૂકવી? 6000 રૂપિયા. 6000 રૂપિયા ઉધાર, 6000 રૂપિયા જમા. હાલો, હવે અસર આપી છે તો ઉપાડ કર્યો, ધંધાના માલિક ધંધામાંથી રૂપિયા લઈ ગયા એટલે એને ઉપાડ કર્યો. તો ઉપાડ કર્યો તો સમીકરણમાં તમારે જોવું પડે, તો એમાં સમજવું પડે ઉપાડ કરશો તો માલિકની મૂડીમાં શું થાય? તો કે ઘટાડો થાય. ઉપાડ કરશે તો માલિકની મૂડીમાં શું થાય? ઘટાડો, એટલે કે ઘટે, મૂડી ઘટે. હાલો, હવે મૂડી ઘટે એમ કીધું, ધંધામાંથી તમે રોકડા ચૂકવા તો રોકડ ધંધામાંથી જાય તો રોકડ પણ ઘટે. ધંધામાંથી રોકડ જાય તો રોકડ પણ ઘટે. હાલો, હવે બંનેની અસર આપીએ. મૂડી ઘટે એવું કીધું તો આપણે ક્યુ કોલમ છે તો ત્રીજું કોલમ છે, બીજું કોલમ છે મૂડીનું, બરાબર. સમીકરણ મિલકત, મૂડી અને દેવા. મિલકત બરાબર મૂડી પ્લસ દેવા. તો મૂડી ઘટે એવું કીધું છે તો મૂડીનું કોલમ ખેંચી લઈએ અને મૂડીમાં આપણે ઘટાડો છે આપી દઈએ. હાલો, મૂડી ઘટે એવું કીધું છે,
કરી નાખશું ઘટે. હાલો, કેટલા રૂપિયાથી ઘટે? તો કે 6000 રૂપિયાથી ઘટશે. હાલો, મૂડીમાં ઘટાડો છે, આપણે 6000 રૂપિયાનો આપી દેશું. હાલો, પછી કીધું છે રોકડ ઘટે, તો રોકડને ખેંચી લેશું. રોકડ કેમાં છે? તો કે મિલકતના કોલમમાં. હાલો, રોકડને ખેંચી લેશું. રોકડ ઘટે અથવા રોકડ સ્વરૂપે તમે મૂડી ઉપાડ કરાવ્યો છે, બરાબર, એટલે 6000 રૂપિયા છે એમાંથી ઘટાડો થાય. તો જે 65000 રૂપિયા હતા 6000 રૂપિયા જાય એટલે 59000 રૂપિયા થાય. હાલો, હિસાબી સમીકરણમાં મૂડી પણ ઘટાડી દીધી, તમે રોકડ પણ ઘટાડી દીધી. હવે શું કરશો? તો બાકીની જે અસર છે એ તમે ખેંચી લેશો. બાકી જે વધે છે એ તમે ખેંચી લેશો એટલે તમારે કંઈ પ્રશ્ન આવે નહીં. બરાબર, આગળ વધીએ બાકીની અસરમાં. તો અહીં ફર્નિચર અને સ્ટોકમાં કાંઈ પણ પ્રકારનો ફેરફાર નથી, તો ફર્નિચર અને સ્ટોક છે એ ખેંચી લેશું. હાલો, એ જ રીતે રોકડ લખાઈ જાય છે. લેણું અને બેંકમાં કાંઈ પણ પ્રકારનો ફેરફાર નથી, તો લેણું અને બેંક છે એ પણ આપણે ખેંચી લેશું. હાલો, હવે કાયદેસર જે આગળનો જે ટોટલ હતો એમાંથી 6000 રૂપિયા ઘટ્યા છે, તો આમાંથી 6000 રૂપિયા તમારે ઘટાડવાના થાય. જે ટોટલ છે એમાંથી 6000 રૂપિયા ઘટી જશે. હાલો, અહીં જે ટોટલ આવશે એમાંથી પણ 6000 રૂપિયાનો ઘટાડો કરવાનો થશે. હાલો, ત્રીજું દેવાનું કોલમ છે, એમાં કાંઈ પણ પ્રકારનો ફેરફાર નથી, તો દેવાનું કોલમ છે એ બેઠે બેઠું આપણે લખી લેશું. જે દેવાનું કોલમ છે એ બેઠે બેઠું લખી લેશું. બરાબર છે. તો આ રીતની આપણી છે એ અસર થઈ ગઈ. મૂડીમાં તમે 6000નો ઘટાડો કર્યો અને રોકડ છે એમાં તમે 6000નો ઘટાડો કર્યો, એટલે મિલકત થઈ 1,12,500. એની સામે મૂડી અને દેવા આ બંનેનો સરવાળો કરો તો 1,12,500 થવો જોઈએ. તો હિસાબી દ્રષ્ટિકોણથી તમે સમીકરણ છે સાચું ગણાય. નેક્સ્ટ વ્યવહાર જોઈ લઈએ આપણે. હાલો, 17 500 બેંક એ વ્યાજના જમા કર્યા અને બેંક ચાર્જીસના ₹200 આપણા ખાતે ઉધાર્યા. તો આ બંને વ્યવહાર છે, બંને વ્યવહારને આપણે અલગ રાખશું. બેંક સાથેના જ વ્યવહાર છે પણ એક ઉધાર એક જમા એવી અલગ અલગ અસર થતી હોય, તો બંને વ્યવહારને આપણે અલગ અલગ રીતે ધ્યાનમાં લેશું. હાલો, 500 બેંકે વ્યાજના જમા કર્યા. હવે બેંક જ્યારે આપણા ખાતામાં વ્યાજના જમા કરે તો ધંધાના દ્રષ્ટિકોણથી તમે વિચારો તો બેંક શિલક વધે કે બેંક શિલક ઘટે? બેંક વ્યાજના જમા કરે તો બેંક શિલક વધે. તો બેંક ખાતે ઉધાર થાય ને બેંક વ્યાજ આપણી આવક બની એટલે આવક છે એ જમા થાય. 17 તારીખ બેંક ખાતે ઉધાર, બેંકે વ્યાજના જમા કર્યા, બેંક શિલક વધશે. તે બેંક વ્યાજ ખાતે, બેંક વ્યાજ એ ધંધાની શું બનશે? આવક બનશે. 500 રૂપિયા ઉધાર, 500 રૂપિયા જમા. હાલો, હવે બેંકમાં વ્યાજના જમા થયા એટલે બેંક શિલકમાં શું થાય? વધારો થાય. તો આપણે જે બેંક છે એમાં શું કરી દેશું? વધારો. હાલો, બેંકમાં વધે. બરાબર, બહુ વ્યવસ્થિત લખવું હોય તો લખાય બેંક શિલક વધે.
હવે બેંક શિલ્લક વધે તો આટલો જ ફાયદો બેંકનું વ્યાજ મળ્યું એટલે માલિકને ફાયદો થાય. ધંધાની શું બનશે? બેંક વ્યાજી ધંધાની બને આવક. હવે આવક આવે તો મૂડી પણ વધે. અગાઉ આપણે લખ્યું હતું જ્યાં જે આવક થઈ છે ખર્ચ કર્યો હોય તો મૂડી ઘટે એવું લખ્યું છે. તો આવક થઈ હોય તો મૂડી વધે. જો આ લખ્યું છે આવક થઈ હોય, આ શું હતું? જો કમિશન. અહીં કમિશન મળ્યું હતું, આવક થઈ હતી એટલે મૂડીમાં વધારો થયો હતો. એ જ રીતે અહીં આપણને વ્યાજ મળે છે. તો વ્યાજની જે આવક થઈ છે એને તમારે ધ્યાનમાં રાખવાની રહેશે. હાલો, વ્યાજ છે એની આવક થઈ. બેંક શિલ્લક વધશે અને આવક એટલે કે મૂડી વધશે, ધંધાની આવક થઈ. હાલો, મૂડી વધે તો આ મૂડીનું કોલમ છે, તો મૂડીના કોલમને આપણે ધ્યાનમાં લેવું પડે. એના હિસાબે આપણે એને પણ ધ્યાનમાં લઈ લઈએ. હાલો, તો મૂડી જે છે એનું કોલમ તમારે ખેંચી લેવાનું. આપણી પાસે જે મૂડી છે એનું કોલમ તમારે ખેંચી લેવાનું. હાલો, મૂડીનું કોલમ આપણે ખેંચી લીધું. જૂની મૂડી કેટલી હતી? 96,000ની. તો અપડેટ પહેલાં કરી લેવાની. 96,000 રૂપિયાની મૂડી. હાલો, મૂડીમાં આપણે શું કરવાનું હતો? વધારો. તો લખશું પ્લસ વધારો, અથવા તમારે લખવું હોય તો આવક, અથવા તમે છે બેંક વ્યાજ પણ લખી શકો. વધારો. હાલો, કેટલા રૂપિયાનો વધારો થયો વિદ્યાર્થી મિત્રો? તો કે 500 રૂપિયાનો વધારો થયો. હાલો, મૂડી વધે તમે સૌથી પહેલા લખી આવા. પછી બેંક વધે એવું કીધું છે, તો બેંકમાં પણ આપણે વધારો કરી દેશું. તો આપણી પાસે જે બેંક છે બેંકને લઈ લઈએ. હાલો, બેંક છે, બેંકને ધ્યાનમાં લઈ લઈએ. બેંક વધે એવું કીધું છે, તો બેંકમાં છે એ વધારો આપણે આપી દેશું. પ્લસ વધારો. હાલો, બેંકમાં પણ વધારો થાય છે, તો બેંકનો વધારો છે એ આપણે ધ્યાનમાં લઈ લેશું. હાલો, 500 રૂપિયાનો બેંકમાં વધારો કરશું એટલે આપણી જે બેંક શિલ્લક છે બરાબર 11,500 થઈ જશે. 11,500 એ બેંકમાં વધારો થયો છે. હાલો, આ બંને વધારા છે એ તમે બેંક વધે અને આવક એટલે મૂડી વધે, આ બેયને તમે ધ્યાનમાં લઈ લીધા છે. તો બાકીની અસર હવે છે બેઠે બેઠી ખેંચતા જઈએ. તો આપણે આમાંથી બેંક લઈ લીધી, તો એ સિવાયની કેટલી વિગત હતી? તો એ સિવાયની ટોટલ વિગત છે એને આપણે ખેંચી લેશું. હાલો, બેંક સિવાયની ટોટલ વિગત છે એ આપણે લઈ આવશું. બેંક સિવાયની હવે જે રોકડ છે એમાં અપડેટ છે, તો એનું અપડેટ આપણે ધ્યાનમાં લઈ લેવાનું કે એના 59,000 થઈ ગયા હતા, તો એ ધ્યાનમાં લેવાના. હાલો, પછી મૂડી ના લખાઈ ગયો. હવે દેવામાં એમને કીધું છે, કાંઈ ફેરફાર નથી, તો દેવા છે એ કોપી પેસ્ટ પૂરેપૂરા લઈ લેશું. આ બધું લઈ લીધા પછી દરેક કોલમમાં આપણે સરવાળો કરવાનો થશે. દરેકે દરેક કોલમ છે એમાં આપણે સરવાળો કરવાનો થશે. હાલો, સૌથી પહેલા આપણે જે મિલકતવાળું કોલમ છે, મિલકતવાળા કોલમને આપણે સરવાળો કરીએ તો 11,500, 59,000, 25,000, 2,500 અને 15,000 ફર્નિચરના. આ બધાયનો ટોટલ તમારે ધ્યાનમાં લઈ અને સરવાળો કરવાનો થાય છે. હાલો, સરવાળો થાય છે 1,13,000. આપણો જે સરવાળો છે 1,13,000. હાલો, હવે એ જ રીતે મૂડીનો કોલમ છે એનો પણ આપણે સરવાળો કરવાનો થાય છે. હાલો, મૂડીમાં તમારી પાસે 96,000 હતા, 500નો વધારો થયો એટલે 96,500. હાલો,
હવે જે રીતે 500 રૂપિયા આમાં વધ્યા એ રીતે 500 આમાં વધ્યા. અગાઉ તમે જુઓ કેટલા હતા, 1/12 500 હતા. હવે 500 વધ્યા એટલે 1/13 થઈ ગયા, અને અહીંયા કેટલા હતા, 96. તો 96 ના 500 વધ્યા એટલે 96 500 થઈ ગયા છે. ચાલો, હવે બેંક વ્યાજનું કામ પૂરું કર્યું. હવે આપણે આવશું બેંક ચાર્જીસ. બેંક ચાર્જીસના 200 રૂપિયા આપણા ખાતે ઉધાર્યા. હવે બેંકે આપણા ખાતે ઉધાર્યા એનો મતલબ શું કર્યો, તો કે બેંક સિલક ઘટશે. બેંક ચાર્જીસ, બેંક આપણી પાસે કાંઈ પણ પ્રકારની સર્વિસ આપે, બરાબર, બેંક આપણને ચેકબુક કાઢી આપે, પાસબુક કાઢી આપે, એટીએમ આપે, બરાબર, એ સિવાયની સર્વિસ આપણે ક્યાંય પૈસા ટ્રાન્સફર કરવા હોય, એ સિવાય કોઈ આપણું લોનના આપતા તે બધી વસ્તુ છે, તો એના બદલામાં બેંક ફ્રી ઓફમાં બધી સર્વિસીસ નથી આપતી. તો અમુક પ્રકારના ચાર્જ વસૂલ કરે. તો ચાર્જીસ એ ધંધાનો ખર્ચ થશે, એટલે આપણે ખર્ચ ખાતે કરશું ઉધાર. બેંક ચાર્જીસ એ ધંધાનો થશે ખર્ચ, એટલે બેંક ચાર્જીસ ધંધાનો ખર્ચ થશે, એટલે બેંક ચાર્જીસ ખાતે આપણે કરી દઈશું ઉધાર. 17 તારીખનો બીજો વ્યવહાર, પહેલો વ્યવહાર આપણે લખી નાખ્યો. બેંક ચાર્જીસ ખાતે ઉધાર. હવે આ બેંક ચાર્જીસ આપણા બેંક ખાતામાંથી જ કપાશે, એટલે બેંક સિલક ઘટે એટલે તે બેંક ખાતે. હાલો, કેટલા રૂપિયા બેંક ચાર્જીસ કીધો, 200 રૂપિયા ઉધાર કરશું, 200 રૂપિયા જમા કરશું. હવે જો બેંક વ્યાજ એ ધંધાની આવક થઈ, બરાબર, અને એના કારણે મૂડી વધી. તો બેંક ચાર્જીસ એ ધંધાનો ખર્ચ થાય, બરાબર, તો એના કારણે મૂડી ઘટે. શું થાય, મૂડી ઘટે. વધે નહીં, ખર્ચ થાય તો મૂડી ઘટે. જો અહીં લખ્યું હતું ધર્માદા ખર્ચ, તો મૂડી ઘટી હતી. તો એ જ રીતે બેંક ચાર્જીસ એ ધંધાનો ખર્ચ, એટલે મૂડી ઘટે. હવે આવીએ બેંકમાં એ ચાર્જીસ છે એના કારણે બેંક સિલક પણ શું થશે, ઘટશે. અગાઉ આપણે જોયું હતું બેંક સિલકમાં શું થતો હતો, વધારો થતો હતો. હવે બેંકમાં શું થશે, ઘટાડો થશે. બેંક સિલક ઘટે, બેંક સિલક છે એમાં શું થાય, ઘટાડો થાય. હાલો, હવે તમે કીધું ખર્ચ એટલે કે મૂડી વધે. હાલો, હવે ખર્ચના કારણે મૂડી ઘટે છે, તો આપણે મૂડીનું કોલમ એટલે કે બીજું કોલમ, તો મૂડીમાં ઘટાડો કરશું. તો મૂડી પહેલાં જેટલી હતી એટલી તમારે ખેંચી લેવાની થશે. હાલો, મૂડી કેટલી હતી, ત્યાં જો વધારો ફેરફાર કર્યો તો ફેરફાર સાથે તમારે કરવાની કે 96,500 છે એ મૂડી હતી, ટોટલ અહીં હતો એને તમારે ધ્યાનમાં લેવાનું. હવે ઘટે કેટલા, 200 રૂપિયા. તો 200 રૂપિયા ઘટે છે તો આપણે ઘટાડા તરીકે ધ્યાનમાં લેશું, ઘટે. હાલો, 200 રૂપિયા ઘટે છે તો 200 રૂપિયા ત્યાંથી કરી દીધા માઇનસ. હવે એની સામે બેંક ઘટે, તો બેંક કેમાં આવે, તો કે મિલકતમાં આવે. તો બેંક કેટલી હતી, જો આ 11,500 હતી, તો બેંકને તમારે ખેંચી લેવાની. હાલો, બેંક, હાલો કેટલી હતી, 11,500. હાલો, એમાં શું થાય છે, ઘટાડો. તો એમાં બી ઘટાડો કરી દઈએ, ઘટે. હાલો, કેટલા ઘટે છે, તો એટલા રૂપિયા ત્યાં લખતા જવાના થાય, 200 રૂપિયા ઘટે. હાલો, 11,500 માંથી 200 બાદ કરશું એટલે થશે 11,300. હાલો, બંને અસર અપાઈ ગઈ. મૂડી ઘટે છે તો મૂડી ઘટાડી, બેંક ઘટે છે તો બેંક ઘટાડી. હવે બાકીની અસર છે ખેંચી લઈએ. હાલો, તો આ સિવાયની અસર અહીં જે હતી એ ટોટલ અસર છે એ ખેંચી લેશું. હાલો, દેવામાં પણ કાંઈ ફેરફાર નથી તો દેવાની રકમ પણ ખેંચી લેશું. હવે સરવાળામાં જો ફેરફાર આવ્યો હોય તો એને તમારે ધ્યાનમાં લેવાનું. કાયદેસર રીતે 200 રૂપિયા માત્ર ઘટ્યા છે, તો 13,000 માંથી 200 બાદ કરીએ એટલે 12.
800. હાલો, હવે અહીં રકમ છે એમાં પણ ઘટાડો થાય છે, તો એમાં પણ ઘટાડો છે એ આપણે કરી નાખીએ, 200 રૂપિયા ઘટશે. હાલો, જ્યારે તમારી સામે દેવામાં કાંઈ પણ પ્રકારનો ઘટાડો થતો નથી, તો આમાં જો 1.13 હતા એમાંથી 200 ઘટ્યા એટલે 1.12 થઈ ગયા, અને 96,500 હતા એમાંથી 200 ઘટ્યા એટલે 96,300 થઈ ગયા. આનો સરવાળો તમે એમનેમ ખેંચી લીધેલો છે, એમાં કાંઈ પણ પ્રકારનો ફેરફાર કરતા નથી. નેક્સ્ટ 18, વ્યાજના રૂપિયા 2500 અગાઉથી મળ્યા. હવે આ થોડો પ્રશ્ન અટપટો આવ્યો. વ્યાજ છે ને ખરેખર જ્યારે આપણે મળવા પત્ર થતું હોય ત્યારે જ મળે, પણ ઘણી વખત એવું હોય કે એમાં વ્યાજ તમે એડવાન્સમાં લેતા હોવ છો, તો એ એડવાન્સમાં જે વ્યાજ લ્યો છો એને અગાઉથી વ્યાજ મળ્યું કહેવાય. હાલો, પૈસા મળી ગયા વ્યાજના, એટલે ધંધામાં રોકડ આવે એટલે રોકડ ખાતે ઉધાર થાય, અને અગાઉથી વ્યાજ તમને મળી ગયું એ ધંધાનું કહેવાય દેવું, એટલે દેવું હંમેશા જમા થાય. તો આમ નોંધ કરી લેશું 18 તારીખ. રોકડ ધંધામાં આવશે વ્યાજ સ્વરૂપે રોકડ ખાતે ઉધાર તે અગાઉથી મળેલ, એટલે વ્યાજ ખાતે, નહીતર અગાઉથી મળેલ વ્યાજ ખાતે, અગાઉથી મળેલ વ્યાજ ખાતે 2500 રૂપિયા ઉધાર, 2500 રૂપિયા જમા. હાલો, રોકડ ખાતે ઉધાર કર્યા એટલે ધંધામાં રોકડ આવે, તો રોકડ વધે, તો રોકડ મિલકત છે, મિલકતમાં છે શું થશે? વધારો થશે, તો મિલકતમાં વધારો કરશું, રોકડ વધે. હાલો, અગાઉથી મેળવું એ ધંધા માટે બન્યું દેવું, બરાબર, આ વર્ષ માટે એ બન્યું દેવું, તો દેવું વધે. તો દેવાનું જે કોલમ છે એમાંથી શબ્દ ઉપાડી લેશું, દેવું વધે. દેવું વધે, પૈસા આ વર્ષ માટે આપણે દેવાના થાય. હાલો, રોકડ વધે એવું કીધું, તો રોકડ મિલકતમાં છે, તો મિલકતની લાઈનમાં આપણે લઈ લેશું રોકડ, અને રોકડમાં આપણે આપી દેશું વધારો. રોકડ છે એમાં આપણે આપી દેશું વધારો. હાલો, રોકડમાં આપણે કરશું વધારો. હાલો, કેટલા રૂપિયા વધશે એને આપણે ધ્યાનમાં લેવાના, તો કે 2500 રૂપિયાનો વધારો થશે. 2500 રૂપિયાનો વધારો કરશું એટલે 61,500 એ રોકડ થશે. હાલો, એમાં વધારો થઈ ગયો. પછી દેવું વધે, તો દેવા ઓલરેડી 2 કોલમ છે, એ 2 કોલમ આપણે એમને ખેંચી લેશું, જે હતા એ દેવાના 2 કોલમ છે ખેંચી લેશું, પ્લસ વધારાનું આપણે દેવું છે એડ કરશું. દેવું, હાલો, આ શેનું દેવું વધારાનું થયું? તો આપણે એનું નામ પણ લખશું, વ્યાજ, અગાઉથી મળેલું વ્યાજ. અગાઉથી મળેલું વ્યાજ કેટલા રૂપિયાનું છે? તો કે 2500 રૂપિયાનું. તો આપણે 2 અસર આપી દીધી, બરાબર. રોકડ વધે એટલે મિલકતમાં વધારો કર્યો, હવે મિલકત જેટલી વધી એટલું દેવું વધે, તો દેવામાં વધારો કર્યો. બાકીની એન્ટ્રી ખેંચી લઈએ તો દેવાનું કામકાજ પૂરું. મૂડી છે તો મૂડી જે છે એ પ્લસ માઇનસ કરીને ખેંચી લઈએ, એટલે મૂડી હવે આમાં જે હતો ફેરફાર એટલે 93ની થઈ ગઈ, બરાબર. હવે એનો ટોટલ છે એ ટોટલ પણ લઈ લેશું મૂડીનો. હાલો, હવે અહીં જે ટોટલ કરવાનો છે એ ટોટલમાં ફેરફાર પણ કરી લઈએ.
હવે એમાં શું કર્યું તો વધારો, બરાબર, વધારો કર્યો તો વધારાના દ્રષ્ટિકોણથી તમારે ધ્યાનમાં લેવાનું થાય. હાલો, કેટલા 2500 વધાર્યા હતા તો 16, 17 ને 18 થઈ જશે દેવું. 16, 17, 18 ને 19. હાલો, 19,000નું દેવું થઈ ગયું. હાલો, મિલકતમાં બાકીની વસ્તુ ખેંચી લઈએ તો બેંક લઈ આવશું. હાલો, બેંકમાં વધારા ઘટાડાના કેટલા હતા એ જોવાના. બેંકમાં કેટલા હતા 11,300. હાલો, રોકડની અસર થઈ ગઈ, બાકીના 3 પોઈન્ટ વધ્યા એમને તો 3 ખેંચી લ્યો. હાલો, હવે સરવાળામાં શું વધારો ઘટાડો થયો તો 2500 રૂપિયા વધ્યા તો 1,12,800 હતા, બરાબર. એમાં તમારે 2500 રૂપિયા વધારી દેવાના થાય એટલે 1,15,300 થશે. હાલો, 1,15,300 એના થયા. મૂડી છે, હાલો, અને દેવા છે, ત્રણેયનો ટોટલ આપણને છે મળી ગયો છે, બરાબર. 1,15,500 આ બંનેનો સરવાળો કરશો તો એનો પણ 1,15,500 સરવાળો થવો જોઈએ. ચાલો, લાસ્ટ લાઈન બચી છે અને લાસ્ટ વ્યવહાર છે એ આપણે ધ્યાનમાં લેવાનો છે. હાલો, જાહેરાત ખર્ચના ₹2,000 અગાઉથી ચૂકવ્યા. જો અહીં તમને અગાઉથી મળ્યા, અહીં અગાઉથી ચૂકવ્યા. જે અત્યારે ખરેખર ચૂકવવાના નહોતા પણ જાહેરાત ખર્ચ છે એનું એડવાન્સમાં પેમેન્ટ આપણે કરી દીધો. જાહેરાત માટે તમે દીધા તો જાહેરાત ધંધાનો ખર્ચ થાય એટલે જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, બરાબર, એ આપણે ધ્યાનમાં લઈએ. પણ આ ખર્ચ આપણે એને એડવાન્સમાં ચૂકવ્યો છે, બરાબર. તો આ વર્ષ માટે પૈસા આપણે એની પાસેથી એડવાન્સમાં આપ્યા તો આ વર્ષ માટેનું લેણું કહેવાય. તો અમાં જાહેરાત ખર્ચ થાય એટલે અગાઉથી ચૂકવેલ અચૂ જાહેરાત ખર્ચ, અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ ખાતે ઉધાર. અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ ખાતે ઉધાર. તે ધંધામાંથી રોકડ જાય રોકડ ખાતે. કેટલા રૂપિયા તો 2,000 રૂપિયા ઉધાર, 2,000 રૂપિયા જમા. હાલો, હવે અગાઉથી ચૂકવો તો આ વર્ષ માટે પૈસા લેવાના થાય એટલે લેણું વધે. તો લેણું કેમાં આવે તો કે મિલકતમાં આવે. તો મિલકતમાં આપણે એક નવું નામ બનાવશું પાછું લેણું વધે. ચાલો, લેણું વધે. બીજો પોઈન્ટ આપણે જોવો હોય તો શેનો આવશે પાછો એમાં તો કે રોકડ છે એ ધંધામાંથી જાય તો રોકડ ઘટે. તો રોકડ ઘટે તો રોકડમાં ઘટાડો કરશું એ પણ કેમાં આવશે મિલકતમાં. તો આની બંને અસર કેમાં ગઈ મિલકતમાં, ઘટે, રોકડ ઘટે. હાલો, લેણું વધે અહીં કીધું તો લેણું જે કોલમ છે એ કોલમ તો એમને રહેશે, એમાં એક કોલમ એડ કરવાનું થશે. અને રોકડ ઘટે તો રોકડમાં આપણે ઘટાડો કરશું. અહીં જે વધારો હતો એની જગ્યાએ આપણે રોકડમાં શું કરી દેશું ઘટાડો. હાલો, રોકડને ખેંચી લેશું. રોકડ કેટલી હતી પહેલા જોવાની, બરાબર. રોકડ 61,500ની હતી, 61,500. હવે એમાં શું કીધું ઘટાડો અથવા ઘટે. હાલો, કેટલા ઘટશે તો કે 2,000 રૂપિયાનો ઘટાડો થશે. હાલો, થઈ જશે 59,500. હાલો, રોકડનું કામ પૂરું.
હવે એવું છે લેણું, તો લેણાનું આખું નવું કોલમ બનાવશું. તો આ જે કોલમ છે એ કોલમ તમારે એમને રહેવા દેવાય, બાકીના કોલમ તો ખેંચી લે. એમાં નીચે આપણે લેણું છે એડ કરી દેશું. હાલો, અહીં જે લેણું છે આ એક કોલમ આપણે એડ કરશું. લેણું, લેણાનું નામ આપશું બરાબર અચૂ જાહેરાત, અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ. હાલો, અગાઉથી તમે ચૂકવેલો જાહેરાત ખર્ચ છે એ લખવાનો છે. હાલો, કેટલા રૂપિયાનો થયો? તો કે 2000 રૂપિયાનો. હાલો, 2000 રૂપિયાનો. આનું કામ પૂરું થઈ ગયું. તો મતલબ શું થયો? અહીં રોકડ ઘટે અને લેણું વધે, તો અસર એમાં ને એમાં થઈ. અહીં 2000 રૂપિયા ઘટાડ્યા, 2000 રૂપિયા વધાર્યા, તો બીજો કાંઈ ફેરફાર થતો નથી. તો મૂડીમાં કાંઈ ફેરફાર નથી, તો મૂડીનું કોલમ બેઠે બેઠું મૂકી દેશો. એ જ રીતે દેવામાં કાંઈ ફેરફાર નથી, તો દેવાનું કોલમ પણ બેઠે બેઠું મૂકી દેશો. તો આ રીતે હિસાબી સમીકરણની અસર છે એમાં તમારી પાસે 3 કોલમ છે એને તમારે ધ્યાનમાં રાખવા પડે. અને કોલમ મુજબ જ્યારે સરવાળો કરો તો જેટલી મિલકત થાય એની સામે એટલી જ મૂડી અને દેવા આ બંનેનો સરવાળો થવો જોઈએ. તો ગાણિતિક દ્રષ્ટિએ તમારું હિસાબી સમીકરણ છે એ સાચું ગણાય અને એને ધ્યાનમાં રાખીને આગળ વધવાનું થશે.